ધર્મધરા રાજકોટમાં સનાતન હિન્દુ રક્ષક સમિતિ દ્વારા જે આજે રામ વધામણાનું આયોજન એની અંદર વિજયભાઈ વાઘ, ભરતભાઈ તેમજ અન્ય બધા જે આની અંદર સહયોગ દીધો છે તન મન ધનથી, એ બધાને હું વિનવું છું. અને આજ રોજ જે 17 તારીખથી જે આ આયોજન ચાલુ થયું છે એ 22 તારીખ સુધી જેમ આપણો 5 દિવસનું દિવાળી મહોત્સવ હોય એવી રીતે આજે સમસ્ત ભારતની અંદર નહીં પણ સમસ્ત વિશ્વની અંદર જ્યાં જ્યાં હિન્દુ વસે છે અહીંયા આજે રામલલાના વધામણા અને હરેક ભારતીય નાગરિકને હું હિન્દુઓને કહું છું કે આ અવસર ઘણી પેઢીઓ વહી ગઈ આ દિવસની રાહ જોતા જોતા, અને આજે આપણે એક સૌભાગ્ય છીએ કે આજે આ દિવસ જોવાનું આપણે અવસર મળ્યું છે. અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું ખૂબ જ દિલથી એને હું આશીર્વાદ આપું છું. અને ભારતની અંદર આવા જ દિશા સૂચક જો ભારતની અંદર હશે તો ધર્મ અને રાષ્ટ્રની પ્રગતિ થશે. અને હું ખાસ કરીને પાછું બીજી વાર કહું છું, કોઈ હું રાજકીય વ્યક્તિ નથી, કોઈ રાજકારણથી મારે મહત્વ નથી, પણ આ જે આયોજનો જે મોદી સરકાર જ્યારથી આ દિલ્હીની અંદર સત્તા ઉપર આવી છે ત્યારથી જે સનાતન અને રાષ્ટ્રની ઉન્નતિ થઈ છે એ સર્વે તમે જોઈ રહ્યા છો. અને હજી જોશો, એને મોકો આપજો તો તમે હજી આગળ જતા જોશો. અને આજે ઘણા સનાતનીઓ જ આજે મંદિરનું કે ભાઈ મંદિર હજી બન્યું નથી ને એની અંદર પ્રતિષ્ઠા થાય છે ને આમ ને તેમ ને ઘણા એવા બોલવાવાળા બોલે પણ છે. તો એની સામે આપણે જોવાનું નથી. આપણે ખાલી ભગવાન રામલલાની મૂર્તિ જ્યારે બેસી જાય મંદિરની અંદર એને જોવાનું છે. અને કોઈ જો કહેતું હોય કે આ પ્રતિષ્ઠા મંદિરની અંદર બન્યા પહેલા પ્રતિષ્ઠા ન થાય તો પ્રભુ તમે સોમનાથ જાઓ. સોમનાથની 15 વર્ષ પહેલા મંદિર બન્યું, એના 15 વર્ષ પહેલા પ્રતિષ્ઠા થઈ ગઈ હતી ને 15 વર્ષ પછી મંદિર બન્યું છે. ત્યારે કેમ કોઈ અવાજ નહોતો ઉપાડ્યો? અને આજે કોઈ પણ બોલવા માંડે છે કે આ મંદિર ગર્ભગૃહની અંદર ભગવાન રામ ન બેસે. અરે જેની અમારી પેઢીઓ રાહ જોતી હતી એ દિવસો આજે અમારી સામે આવ્યા છે તો એમને વધાવી લેવાના હોય. અને કોઈ પણ બકવાસ કરે તો એને કરવા દેવાનો હોય. અને જે ભગવાન રામચંદ્ર 22 તારીખે જ્યારે એમનું પ્રતિષ્ઠા મહોત્સવ છે એ દિવસે હરેક કરું છું એક સાધુ રૂપે અને ભગવાધારી રૂપે કે આપણે એ દિવસે આપણી દિવાળી 2024માં 2 દિવાળી છે, એક 24 અને પછી આવા વાળો દિવાળી છે. તો હરેક ભારતના હિન્દુ નાગરિકોને હું નમ્ર અપીલ કરું છું કે આ દિવસે સારામાં સારો ઉત્સવ મનાવજો. કેમ કે આપણી પેઢીઓ એ દિવસની રાહ જોતી હતી અને આ દિવસ આપણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિવસ આપણે દીધું છે. તો હું પ્રભુ રામના દર્શન કરું અને પછી એમના દર્શન કરું ને તોય મારે વાંધો નથી સાધુ તરીકે. એટલે આજે જે મોદી સાહેબે જે કાર્ય કર્યું છે એને અમે વિનવીએ છીએ અને ભગવાન એને જાજી આયુષ્ય દે અને આવાને આવા કાર્ય કરતા રહીએ એવી પિનાકપાની શિવ પાસે મારી પ્રાર્થના. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય હિન્દ. જો ભારતનું યુવાધનને ખબર ન હોય કે આ શું છે અને આજના દિવસનું એને જો મહત્વ ન ખબર હોય તો એ આપણા ભારતના દુર્ભાગ્ય કહેવાય. યુવાધનને ખબર ન હોય તો આજે તો હરેકને આજે ગઈઢા બુઢા બધાને ખબર પડવી જોઈએ કે આજે ભગવાન શ્રી રામ જે આક્રમણોથી મૂર્તિઓ તોડી, મંદિરો તોડ્યા અને જે પ્રતિજ્ઞા હતી જેની અંદર કાર સેવકોએ પોતાના લોહી દીધા, સાધુ સંતોએ લોહી દીધા છે અને વીરગતિ પ્રાપ્ત થયા છે. અને આ દિવસની જો યુવાનોને ખબર ન હોય તો અભાગ્ય કહેવાય અમારા ને ભારતના ને ધર્મના બેના. ત્યારે કોંગ્રેસ ક્યાં આવ્યું હતું? ત્યારે વડાપ્રધાન નહેરુ હતા. ક્યાં આવ્યા હતા? રાજેન્દ્ર પ્રસાદે જ પ્રતિજ્ઞા કરી હતી અને પ્રતિષ્ઠા કરી હતી. ભારતના આપણા રાષ્ટ્રપતિ હતા પ્રથમ, એમણે જ કરી હતી. અને કોઈને સ્વીકારવું આમંત્રણને ન સ્વીકારવું પ્રભુ એનાથી કાંઈ પ્રતિષ્ઠા અટકવાની નથી. અને પ્રતિષ્ઠા જે ટાઈમ મુહૂર્ત દીધેલું છે એ દિવસે જ પ્રતિષ્ઠા થશે. જેને આવવું હોય આવે, ના આવવું હોય ઘરે બેઠા હોય.